સુરતના કાકાપોદરા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ, એએસઆઈ અને એક સાગરીત પોલીસ ચોકીમાં જ રંગે હાથ 63,000ની લાંચ લેતા ઝડપાયા હતા. પૈસાની લેતી દેતીને અરજી બાબતે ફરિયાદી પાસે રૂપિયા માંગ્યા હતા. એ દરમિયાન એસીબીને ફરિયાદ કરવામાં આવતા છટકું ગોઠવી રૂપિયા લેતા રંગે હાથે ઝડપી લીધા હતા. હાલ એસીબીએ ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી વિરુદ્ધ પૈસાની લેતી દેતી બાબતે અરજી કરવામાં આવી હતી. અરજીની તપાસ પીએસઆઈ મધુ રબારી કરતા હતા. પીએસઆઈ મધુ રબારીના રાઇટર તરીકે નવનીત કુમાર જેઠવા ફરજ બજાવતો હતો. ફરિયાદી વિરુદ્ધ કાપોદરા પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીને લઈને પૈસા આપવા માટે પીએસઆઈ દબાણ કરતા હતા અને દબાણ ઓછું કરવા માટે પીએસઆઈએ 63,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી પૈસા આપવા માંગતા ન હોવાથી તેમણે આ બાબતે એસીબીને જાણ કરી હતી. વડોદરા એસીબી દ્વારા પીએસઆઈ વતી લાંચ લેનાર ખાનગી વ્યક્તિ માનસી સિસોદિયાની હીરાબાગ પોલીસ ચોકી પાસે 63,000 રૂપિયા સાથે ધરપકડ કરી હતી. માનસીએ પીએસઆઈ મધુ રબારી અને નવનીત જેઠવાનું નામ એસીબી સમક્ષ જણાવ્યું હતું, જેથી એસીબી દ્વારા પીએસઆઈ મધુ રબારી, એએસઆઈ નવનીત કુમાર તેમજ ખાનગી વ્યક્તિ માનસી સિસોદિયાની ધરપકડ કરી હતી.